હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? જે પાણી થતા બધાના ભણો છે ને સરસ મજાનો તો સારું ગયું. ચાલો આગળ આપણે બીજા ચેપ્ટરના પ્રીવિયસ યરમાં પૂછાયેલા MCQ સોલ્વ કરતા હતા. 30 સુધી આઈ થિંક આપણે કરેલું હતું. બાદ આગળ 31 સુધી જો 31 માં એક સર્કિટ આપેલી છે. આ રીતની છે. ચાર ઓહમનો 3 ઓહમનો અવરોધ, .5 .5 અહીંયા 1 IM n પછી જો અહીંયાથી કેટલો પ્રવાહ નીકળ્યો છે 7/3 એમ્પિયર. રેડી? અહીંયા આપેલો 1 એમ્પિયર, 1 એમ્પિયર અને આમાંથી જતો બે ભેગા થઈને આટલા આવશે, પણ એ મારે કઈ જરૂર નથી. આ બિંદુ P આપણે શું કરવાનું છે, m અને n ની વચ્ચે આ બિંદુ m અને m છે, m અને n ની વચ્ચે v કેટલો હશે એ જોઈશું. બધું સાવ સહેલું છે. આ છેડો અહીંયા p છેડો અહીંયા કહેવાય, ના m છેડો અહીંયા કહેવાય કે નહીં, આને p કહેવાય અને m કહેવાય કે નહીં. હે તો આના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ છે પહેલા આપણે જોઈ લઈએ. ચાલો તો કેવી રીતે મળશે? પહેલા તો આ બે સમાંતરમાં છે, તો આ બે સમાંતરમાં છે તો એનું પરિણામ કેટલું થાય? બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો એટલે બેનો ગુણાકાર 12 ના છેદમાં 7. બરોબર? તો શું થશે? ઈ આટલો ભાગ જે છે, બરોબર, આ કેટલો થયો 12 ના છેદમાં 7 અને એમાંથી કેટલો પ્રવાહ જાય છે 7/3 એમ્પિયર. તો આ બે છેડા વચ્ચે v બરાબર I એટલે 7/3, r એટલે 12 ના છેદમાં 7 એટલે 4 વોલ્ટ થશે. અહીંયા કેટલું સ્થિતિમાન હશે 4 વોલ્ટ. રેડી? હવે ઈ p બિંદુ આ કહેવાય અને એક m બિંદુ આ કહેવાય. તો આ અહીંયા પણ કેટલા વોલ્ટેજ હશે? 4 વોલ્ટ હશે કે નહીં? કેને સમજાતો? હે તો આપણે ખાલી નીચેનો એટલો ભાગ જ દોરીએ. બચ્ચા પાટી આનું પરિણામ કેટલું આવશે? એ બે સમાંતરમાં છે, તો બે સમાંતરમાં છે તો બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો એટલે આ 0.25 થશે. અહીંયા 1 છે એટલે આ કયું બિંદુ થયું આપણું p, આ કયું બિંદુ થયું m. આને p કહેવાય અને m કહેવાય. એના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ છે ગોતી લીધા 4 વોલ્ટ. બરોબર? એટલે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? 4 વોલ્ટ હશે. તો આમાંથી કેટલો પ્રવાહ જાય છે મળી જાય કે નહીં? અને કેવી રીતે મળશે? આ બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા છે? 4 વોલ્ટ. v બરાબર IR એટલે v કેટલો થયો? v 4. I જોઈ છે આમાંથી પસાર થતો પ્રવાહ I, R
આ બેનો સરવાળો અને બે શ્રેણીમાં છે છેદમાં 1.25 થશે કે નહીં 1.25 એટલે 5 છેદમાં 4 થાય ને અને છેદમાં સદંશમાં એટલે I બરાબર કેટલું આવશે 16 છેદમાં 5 એમ્પિયર તો આમાંથી 16 છેદમાં 5 એમ્પિયર તો આમાંથી 16 છેદમાં 5 એમ્પિયર થાય ને આ આપણું ક્યુ બિંદુ n ક્યુ બિંદુ છે n એટલે અહીંથી પસાર થતો પ્રવાહ મળી ગયો આપણને એનો અવરોધ ખબર છે તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન મળી જાય કે નહીં ચાલો કેટલું થશે Vmn એટલે m અને n વચ્ચેનું સ્થિતિમાન સિમ્પલ I કેટલો છે બોલો 16 છેદમાં 5 એને ગુણ્યા r કેટલો છે 1 એટલે કેટલું આવશે 16 છેદમાં 5 વોલ્ટ કેટલું આવે 16 છેદમાં 5 વોલ્ટ સમજાણું કે નહીં હાલો 16 છેદમાં 5 એટલે 3 પોઈન્ટ સમથિંગ આવે 5 તેરી 15 ઉપર જો 15 હોત તો 3 આવે એટલે 3 પોઈન્ટ સમથિંગ વાળો જવાબ આવે એટલે આન્સર દઈશું બી સિમ્પલ ચાલો એટલે હવે બી આન્સર આવશે પછી 32 કોઈ ચોક્કસ પદાર્થના તારને ધીમે ધીમે 10% સુધી સંકોચવામાં નહીં યા સુધારી લેજો ખેંચવામાં આવે છે બરાબર એમાં ભૂલ છે કોઈ ચોક્કસ પદાર્થના તારને ધીમે ધીમે 10% સુધી ખેંચવામાં આવે છે તેનો નવો અવરોધ અને વિશિષ્ટ અવરોધ ખાલી જગ્યા સિમ્પલ વસ્તુ છે વિશિષ્ટ અવરોધ તો બદલવાનું છે બરાબર શું થવાનું છે વિશિષ્ટ અવરોધ બદલવાનું નથી એટલે સમાન જ રહે એવા બે ઓપ્શન છે A અને D સોરી A અને D સિમ્પલ લોજિક થી થાય વિશિષ્ટ અવરોધ બદલાય નહીં તો એવા બે ઓપ્શન છે A અને D એટલે કા A આવે કા તો D આવે ચાલો હવે એમાં શું કીધું છે અવરોધ અને વિશિષ્ટ અવરોધ બે સમાન જ રહેશે તારને ખેંચો ને પછી પણ અને D માં શું કીધું છે 1.21 ગણો અવરોધ થાય વિશિષ્ટ અવરોધ સમાન છે તો ચાલો શું આવે યાર ગણતરી કરવાની જરૂર નથી શું થાય બોલો બચ્ચા પાર્ટી અવરોધ તો બદલવાનો છે લંબાઈ વધશે એટલે અવરોધ વધશે એનો એટલે આન્સર કેવો આવશે ડી અવરોધ 1.1 ગણો થાય વિશિષ્ટ અવરોધ સમાન લોજિક થી જ ગણવાનું છે અને તેમ છતાં કેમ થાય એ આપણે જોઈ લઈએ 32 નું 10% લંબાઈ વધારી તો નવી લંબાઈ જે છે એ કેટલી હશે નવી લંબાઈ L2 બરાબર L1 હશે ના એમાં 10% નો વધારો કર્યો 10% ઓફ L1 એટલે કેટલું આવે 10% એટલે ભાંગા 100 કરવું પડે એટલે ભાંગા 100 કરો એટલે 0.1 એટલે કેટલું થશે 1.8 L1 કેના બરાબર L2 આના શું કહેવાય આપણો n યાદ છે તો R2 બરાબર શું આવશે n2 R1 તો n2 એટલે 1.8 નો વર્ગ એને ગુણ્યા R1 1.8 નો વર્ગ એટલે 1.21 એટલે અવરોધ જે છે 1.21 ગણું થશે કેટલા ગણું થશે 1.21 ગણું સિમ્પલ ચાલો પછી 33 એક કોષને 10 ઓહ્મના અવરોધ અને અવરોધ વિના 110 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર પોટેન્શિયોમીટર તાર ઉપર સંતુલિત કરવામાં આવે છે તો તારનો આંતરિક અવરોધ કેટલો સાવ સહેલું L1 એટલે 110 અને L2 એટલે 100 યાદ છે ને તમને કીધું તો અવરોધની ગેરહાજરીમાં તટસ્થ બિંદુ દૂર મળે પોટેન્શિયોમીટરમાં એટલે L1 યાદ છે ને આપણે અથવા હું કહેતા કડ કેટુ ખુલ્લી હોય ત્યારે અથવા તો બાહ્ય અવરોધ ન હોય ત્યારનું તટસ્થ બિંદુ કેટલું 110 અવરોધ જ્યારે જોડો છો 10 ઓહમ નો ત્યારનું તટસ્થ બિંદુ 100 આંતરિક અવરોધનું સૂત્ર સિમ્પલ આંતરિક અવરોધનું સૂત્ર small r is equal to L1 ના છેદમાં L2 minus 1 into capital R પ્લસ આમાં કિંમત મૂકી દેવાની L1 એટલે 110 L2 એટલે 100 capital R એટલે 10 એટલે જવાબ આવશે 1 ઓહમ શું જવાબ આવશે તમારો 1 ઓહમ એમાં આન્સર આવશે સી ચાલો પછી આકૃતિ આપેલી છે એમાં કહેવાનું છે નીચેનામાંથી કયું સમીકરણ તમારા માટે સાચું છે કાઈ નહીં કિર્ચોફનો નિયમ લગાડી દેવાનો જો આ બાહ્ય અવરોધ પછી અહીંયા એક P1 EMF વાળી બેટરી છે એનો આંતરિક અવરોધ R1 બરાબર અહીંયા બીજી બેટરી છે એનો આંતરિક અવરોધ E2
R2 અને A નું BMF P2 રેડી ચાલો તો પ્રવાહ તમને એમાં દર્શાવેલા છે જુઓ I થી I1 નીકળ્યો I થી I2 તો શું થશે આ બે પ્રવાહ અહીંયા ભેગા થાય I1 અને I2 તો અહીં ઉપર કેટલો જશે I1 I2 ઉપર કેટલો જશે એ જ પ્રવાહ અહીંયા I1 I2 અચ્છા બે ભાગ પણ આમાં I1 છે આમાં કેટલો છે I2 ચાલો A B C D E અને F હાલો કિર્ચોફનો નિયમ લગાડી દો ગમે અહીંયા હાલો A B C D A કિર્ચોફ એટલે KVL કિર્ચોફનો બીજો નિયમ કિર્ચોફ વોલ્ટેજ લો યાદ છે ને ચાલો A થી B કાઈ નથી ચાલો પછી B થી C પ્રવાહની હારે હારે આપણે B થી C પ્રવાહ એટલે માઈનસ IR રેડી C થી D એમાં કાઈ નથી ચાલો આમાંથી કેટલો કરંટ જતો હશે I1 આપણે B થી A પ્રવાહી બાજુ એટલે માઈનસ I1 R1 બરોબર નેગેટિવ માં ગયા પ્લસ માંથી બહાર આવ્યા એટલે પ્લસ E1 હતા અહીંયા એટલે 0 ચાલો કયો આન્સર આવશે ડી આન્સર આવશે E1 માઈનસ I1 I2R માઈનસ I1 R1 કદાચ આ લૂપમાં જો જવાબ ના આવ્યો તો તમારે કયો લૂપ લેવું પડે આ લૂપ લઈ લેવાનો A F E D A એમાં જવાબ આવે છે એમાં જવાબ ના આવ્યો તો તમારે આખું મોટું લૂપ લેવું પડે કયું મોટું લૂપ લેવું પડે A B C D E F જોઈ લો ત્રણ શક્યતા છે પેલી A B C D A આપણે પેલી શક્યતામાં જવાબ આવી ગયો જો આમાં જવાબ ના આવ્યો તો A D E F A જો એમાં જવાબ ના આવ્યો તો ત્રીજી શક્યતા મોટું A B C D E F ઓકે હું તો લેતો તો મેં સમજાવ્યું છે A F E B C D A એમાં કે ફેર પડશે ન ય ઓકે ચાલો પછી 12 ઓહમ પ્રતિ મીટર અવરોધ વાળા તારને એક તાર છે એનો 1 મીટર ભાગનો અવરોધ 12 ઓહમ છે એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે 35 1 મીટર નો અવરોધ 12 ઓહમ છે પછી આ અવરોધ વાળા તારને 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા સંપૂર્ણ વર્તુળમાં એટલે એમાંથી વર્તુળ બનાવ્યું એની ત્રિજ્યા 10 cm 10 cm એટલે 0.1 મીટર થશે આવું આ વર્તુળ બનાવ્યું બરોબર એમાં જો આકૃતિમાં આવ્યું છે તો એના બે વ્યાસાર્ધ બિંદુ વચ્ચેનો અવરોધ કેટલો આ A ના B એટલે ઉપરની અડધી લંબાઈ થશે L/2 નીચેની અડધી લંબાઈ થશે L/2 બરોબર તેનો અવરોધ કેટલો જો પહેલા તો શું કરવાનું ઉપરની અડધી લંબાઈ અડધો પરિમિત કેટલી લંબાઈ કેટલી થશે ઉપરની લંબાઈ આખી હોય તો 2πr આ કેટલું થાય πr સિમ્પલ કેટલું થશે πr આખી લંબાઈ 2πr થાય આ કેટલી થશે πr r કેટલો 0.1 એટલે 0.15 એટલું સમજાયું તો આટલા ભાગની લંબાઈ 0.1 થાય આટલા ભાગની લંબાઈ 0.15 તો બીજું 1 મીટરનો અવરોધ કેટલો છે 12 ઓહમ છે તો આ લંબાઈ તો કેટલી 0.15 તો 0.15 નો અવરોધ કેટલો બોલો તો ઉપરનો ભાગનો અવરોધ કેટલો થશે 12 0.15 એટલે 1.25 નીચેની સેમ વસ્તુ થશે એની લંબાઈ સરખી છે એ પણ કેટલું થશે 1.25 ઓહમ હવે પહેલા સમજાય ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એકબીજાને સમાંતરમાં કહેવાય તો પરિણામી બોલો કેટલું થાય પરિણામી RAB બરાબર બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો એટલે શું થાય બે સરખા હોય તો પેરેલલ કેટલું થાય અડધું થાય યાદ છે ને 5 વાળા બે સમાંતરમાં જોડો તો પરિણામી કેટલું આવે 2.5 10 વાળા બે સમાંતરમાં જોડો તો પરિણામી કેટલું આવે 5 100 વાળા બે સમાંતરમાં જોડો તો પરિણામી કેટલું આવે 50
તો એ 1.2 પાઈ વાળા બે સમાંતરમાં જોડો તો પરિણામી આવે અડધું એટલે 0.6 પાઈ. સમજાણું? એમાં આન્સર આવશે તમારો ડી. ઓકે, ચાલો લખી લો, સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો પછી 36 માં આઈ થિંક મેં કરાવેલો છે, થિયરી કરાવી દીધી આજે. તેમ છતાં જો એક વિદ્યાર્થી EMF E અને આંતરિક અવરોધ R ના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V અને તેમાંથી પસાર થતા પ્રવાહ ઇંક બહુ ઝાડી ભરી ગઈ છે, બહુ ઘાટું લખાય છે. તો નથી બરાબર, એ કરવું પડશે. ચાલો, ના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને ટર્મિનલ વોલ્ટેજ એ કહેવાય, યાદ છે ને? તેમાંથી પસાર થતા પ્રવાહ I ના વિધેય તરીકે માપે છે. V વિરુદ્ધ I ના આલેખનો ઢાળ અને એનો અંતરખંડ. શું સૂત્ર હતું? યાદ છે છોકરા? V is equal to E minus I. હવે તો આપણે V versus I નો આલેખ જોઈએ છે. એટલે y અક્ષ ઉપર V, x અક્ષ ઉપર I. તો આની કમ્પેરીઝન કોના જોડે કરાય? y બરાબર mx c. એની જે કમ્પેરીઝન આપણે કરવામાં આવશે કોના જોડે? y બરાબર mx c. તો જો y અક્ષ ઉપર V હોવું જોઈએ, આ છે. x અક્ષ ઉપર r હોવું જોઈએ, આ છે કે નહીં? તો હવે આનો ઢાળ કેટલો થશે? કમ્પેરીઝન કરો. આનો ઢાળ થાય -r. અને મેં તમને કીધું છે, યાદ કરો, જો માઈનસ ઢાળ આવે તો ડાબી બાજુનો મેલું હોય, પ્લસ ઢાળ આવે તો જમણી બાજુનો મેલું હોય. ઢાળ એવો માઈનસ એટલે આને ખામ થશે, બરોબર? એટલે એનો ઢાળ થશે કેટલો? -r. અને આ જે છે ને x અક્ષને અહીંયા છેદે છે, એટલે x અક્ષ ઉપરનો શું થશે? અંતઃખંડ. તો C બરાબર E. આનો શું કહેવાય? એનો અંતઃખંડ. અંતઃખંડ કેટલો થશે? E જેટલો. આન્સર શું આવે? E. બરાબર, -r અને E. પછીનો જો છે ને ખાલી આકૃતિ મોટી છે, પણ એટલું બધું એમાં કંઈ છે નહીં. પોટેન્શિયોમીટરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ પોટેન્શિયોમીટર તારનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આપ્યું છે. શું આપ્યું છે? 37 માં વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે યાદ છે ને, એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ. શું? 1 મીટર તટકાના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ, એટલે કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ઇટ ઇઝ ગિવન હાઉ મચ? k વોલ્ટ પર સેન્ટીમીટર. k વોલ્ટ પર સેન્ટીમીટર. બરાબર? ચાલો, તો આકૃતિ જોવો જોઈએ, બહુ લાંબી છે. અમુક વસ્તુની એમાં કંઈ જરૂરત છે જ નહીં, તેમ છતાં આપણે દોરીએ. પ્લસ આ માઇનસ, સાદી કળ, આ બી બિંદુ, આ એ બિંદુ. નીચેનો ભાગ જોઈએ, અગત્યનો છે. કેપિટલ R, આ x, અહીંયા a મીટર જોડેલું છે.
પછી એક બેટરી છે. હવે ખાલી સર્કિટ તો બીવડાવવા માટે કે અમુક વસ્તુ આપણે શું થાય આવી સર્કિટ બર્કિટ જોઈને દાખલો ના કરી ના પાડતો એવું નહીં કરવાનું, ટ્રાય કરવાનું સાફ. અને એટલું હંમેશા યાદ રાખવાનું, જેમ મોટી આકૃતિ જેમ મોટી રકમ એમ ડેટા વધુ હોય ને જેમ ડેટા વધુ આવશે એમ સોલ્વ કરવામાં વધુ ઈઝી રહેશે તમારે. સમજાય છે? બરાબર. જેમ મોટી આકૃતિ જેમ મોટી રકમ એમ વધુ ડેટા હોય એટલે સોલ્વ કરવામાં વધુ સરળતા રહે. આપણે તો શું જોઈએ મોટી રકમ તો મોટી આકૃતિ લઈને જાવ જોયું નથી કરવું. હો ચાલો જો શું કીધું? એમીટર દ્વિમાર્ગી ચાવીને ખુલ્લી કરતા 1 એમ્પિયર પ્રવાહ વહે છે. એમીટર માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? પ્રવાહ આપી દીધો I બરાબર 1 એમ્પિયર. બરાબર. શું આપેલો છે? પ્રવાહ આપેલો છે. કેટલો પ્રવાહ આપેલો છે? 1 એમ્પિયર. 1 અને 2 તથા 1 અને 3 વચ્ચે પરિપથને બંધ કરતા સંતુલન બિંદુ અનુક્રમે L1 અને L2 સેન્ટીમીટર મળે છે. સંતુલન બિંદુ કેટલા મળે છે? L1 અને L2 સેન્ટીમીટર. તો R અને X ના મૂલ્યો ઓહમમાં કેટલા? જો કાઈ નથી. હવે આ બે છેડાને જ્યારે કનેક્ટ કરશે 1 અને 2 તો 1 અને 2 ને જ્યારે કનેક્ટ કરે છે ને બરોબર તો ત્યારે શું થશે? જો 1 અને 2 ને કનેક્ટ કરે ત્યારે અહીંથી આ જે 1 એમ્પિયર પ્રવાહ આવતો હશે બરોબર અહીંથી આમ બે ભાગમાં ડિવાઈડ બરોબર અહીંથી થઈને આખા રીટર્ન થતો હશે. સમજાય છે કે નહીં? એટલે ખાલી જ્યારે 1 અને 2 ને તમે કનેક્ટ કરશો ને ત્યારે આ ભાગ ગેમ પિક્ચરમાં આવશે જ નહીં. કયો ભાગ? તો કે x વાળો. શું કરો તમે? 1 અને 2 નું કનેક્શન તમે જ્યારે કરો છો ત્યારે કેટલો ભાગ આવશે? R1 જ. અને ત્યારે તમને અહીંયા જે તટસ્થ બિંદુ મળે છે ને એ બીતાનું શું મળે છે? તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે છે? L1 અંતર. તો આપણે કહી શકીશું 1 અને 2 ને જોડતા તટસ્થ બિંદુ બીજા મળે છે L1 અંતરે. તો ચાલો હવે આટલો ભાગ કનેક્શન માં આવી ગયો તો એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા થશે? મતલબ R ના વોલ્ટેજ V બરાબર IR. ચાલો V એટલે શું થશે ખબર પડશે? ચાલો એકમ લંબાઈ જો આવી હોત ને શું આવી હોત? એકમ લંબાઈ તટસ્થ બિંદુ અહીંયા મળ્યું હોત ને તો વોલ્ટેજ કેટલા આવત? K આવત. પણ તટસ્થ બિંદુ તમને મળ્યું L1 અંતરે. એને સમજાતું તટસ્થ બિંદુ કેટલા અંતરે મળ્યું? L1 અંતરે. એટલે V ની બદલે શું આવે? K1. આ તટસ્થ બિંદુ તમને 1 મીટર અંતરે મળ્યું હોત ને તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત K હોત. પણ તો L1 સેન્ટીમીટર મળ્યું. ઓકે એટલે K L1 એકમ એક તો L1 એ કેટલું? આ એટલે પ્રવાહ 1 એમ્પિયર અને R એટલે R બરાબર શું આવે? K1 જવાબ આવી ગયો. R ની વેલ્યુ કેટલી હશે? K1. એમાં કેટલા આન્સર છે જોવો જોઈએ. બે આન્સર છે. એક B છે અને એક D છે. તો હવે એક આન્સર B આવે કાં તો D આવે એટલે નક્કી થઈ ગયું. ચાલો હવે 1 અને 3 ને તમે કનેક્ટ કરશો. કોને કનેક્ટ કરશો? એટલે આ કોણ છે ને અહીંયા છે આના ભેગી કનેક્ટ કરો. તો એના ભેગી જ્યારે કનેક્ટ કરશો ત્યારે જોજો છોકરાઓ R અને X બે કનેક્શન માં આવશે. પહેલા સમજે થાય આને કનેક્ટ કરશો તો આટલો ભાગ જ આવશે. અહીંથી એમ બધી જશે. અહીંથી પ્રવાહી મેન આવશે 1 એમ્પિયર આ રીતે જશે. પણ જ્યારે આને કનેક્ટ કરશો ત્યારે એ જે પ્રવાહ 1 એમ્પિયર માંથી બે ભાગ પડે થોડો ઘણો આમ ગયો હશે. થોડો ઘણો R માંથી એ જાય X માંથી એ જાય અને પછી આમાં. ઓકે સમજાય છે? તો 1 અને 3 ને જોડતા R અને X બંને જોડાણમાં આવે તો એના બે છેડા વચ્ચે વોલ્ટેજ V બરાબર IR. પણ ચાલો V એટલે V એટલે આ વખતે તટસ્થ બિંદુ મળ્યું છે L તથા તટસ્થ બિંદુ
L2 છે તો એકમ હોત તો K હોત તો L2 છે તો કેટલું હોત KL2 પ્રવાહ તો એક હોય R ની બદલે શું થાય બેનો અવરોધ લેવો પડે કારણ કે બે કનેક્શન માં સિરીઝમાં છે એટલે શું થાય R + X સિમ્પલ તો આ શું આવે KL2 = R + X R ની વેલ્યુ રેડી છે KL1 માટે KL2 = KL1 + X આપણે x ની વેલ્યુ લીધો અને આ બાજુ તો પણ તો માટે x = KL2 - KL1 માટે x ની વેલ્યુ KL2 - L1 બરાબર ડી આન્સર આવશે તમારો સોરી બી આન્સર આવશે KL1 r ની વેલ્યુ અને x ની વેલ્યુ KL2 - L1 ચાલો 38 નીચેના બે વિધાનો ધ્યાનમાં લો કિર્ચોફનો જંકશનનો નિયમ એટલે પ્રથમ નિયમ યાદ કરો પ્રથમ નિયમ શેની માહિતી આપે વિદ્યુતભાર સંરક્ષણના નિયમને અનુસરે છે તો કે વિધાન સાચું બીજું કિર્ચોફનો લૂપનો નિયમ મતલબ વોલ્ટેજનો નિયમ એટલે કે બીજો નિયમ શેની માહિતી આપે ઊર્જા સંરક્ષણની એમાં લખ્યું છે શક્તિ સંરક્ષણ ચોખ્ખું ગુજરાતી કહ્યું છે તો બીજું વાક્ય પણ સાચું એટલે આન્સર આવશે ડી A અને B બંને સાચા છે 39 2 ઓહમ અવરોધની આસપાસ બેટરી જોડતા 2 એમ્પિયર પ્રવાહ વહે છે આ જ બેટરીને 9 ઓહમ અવરોધની વચ્ચે જોડતા તેમાંથી 0.5 એમ્પિયર પ્રવાહ વહે છે તો બેટરીનો આંતરિક અવરોધ કેટલો સિમ્પલ ચાલો 39 R1 બરાબર 2 ઓહમ અને ત્યારે પસાર થતો પ્રવાહ કેટલો છે I1 બરાબર 2 એમ્પિયર એટલે EMF વાળી બેટરીને R1 સાથે જોડો ત્યારે આટલો પ્રવાહ ગયો શું સૂત્ર હતું E બરાબર IR પ્લસ IR યાદ છે ને બાહ્ય અવરોધ પ્લસ આંતરિક અવરોધ થાય એટલે શું થશે બોલો E બરાબર અહીંયા I1 R પ્લસ R બરાબર ચાલો I1 કેટલું આ 2 R1 કેટલું 2 સ્મોલ r ગોતવાનું છે બેટરીનું EMF ખબર નથી ચાલો પછી R2 એટલે હવે R1 ને કાઢી એની બદલે કેટલાનો અવરોધ જોડ્યો 9 ઓહમનો અને ત્યારે પ્રવાહ ગયો 0.5 9 ઓહમ હતું ત્યારે પ્રવાહ કેટલો 0.5 ચાલો તો શું થશે બેટરી તો એની બેટરીને બદલાઈ પણ બાહ્ય અવરોધ બદલાવાનો એટલે પ્રવાહ બદલી ગયો હોય બાહ્ય અવરોધ બદલી ગયો બેટરીનો આંતરિક અવરોધ તો એનો જ રહેવાનો છે સમજાય છે ચાલો I2 એટલે 0.5 R2 એટલે 9 અને સ્મોલ r E બેમાં E આવ્યું આ કિંમત આ મૂકી દો બેની સરખામણી કરો 2 * 2 + r બરાબર 0.5 * 9 + r સમજાય છે 0.5 એટલે 1/2 E બે અહીંયા આવે એટલે 4 અંદર જાય એટલે 8 એટલે સમજાવો 1/2 બે અહીંયા એટલે 4 4 દુ 8 વત્તા 4 બરાબર 9 + r રેડી તો r આ બાજુ આવે એટલે 3 r 8 આ બાજુ જાય એટલે r બરાબર શું આવે 1/3 ઓહમ બેટરીનો આંતરિક અવરોધ કેટલો હશે 1/3 આન્સર તમારો આવશે બી ઓકે ચાલો પછી લખી લો આ થોડા પછી આગળ જો એક પરિપથ આપેલો છે એમાં 9 અને 6 ઓહમના અવરોધ બે સમાંતરમાં છે એના સાથે 2 ઓહમનો અવરોધ શ્રેણીમાં છે કેટલાનો છે 40 9 અને 6 એ બે સમાંતરમાં છે
20 વોલ્ટની બેટરી છે અને અહીંયા 2 ઓહમનો અવરોધ છે. ઓકે, ચાલો પછી શું કીધું છે? 9 ઓહમના અવરોધમાં વ્યય પામતો પાવર 36 વોલ્ટ છે. 9 ઓહમનો અવરોધ છે તો કેટલો પાવર વ્યય પામ્યો? 36 વોટ. તો 2 ઓહમની અવરોધની આસપાસ વિદ્યુત સ્થિતિમાન કેટલું? આના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા? ચાલો પહેલા તો માની લો 9 ઓહમમાંથી I1 પ્રવાહ ગયો, 6 ઓહમમાંથી I2 પ્રવાહ ગયો, તો 9 ઓહમમાં વ્યય પામતો પાવર એનું સૂત્ર શું છે? યાદ છે ને બચ્ચા પાર્ટી? P બરાબર I2R. તો વ્યય પામતો પાવર આપ્યો છે, કેટલો આપ્યો છે? 36 બરાબર R એટલે 9 એટલે છેદમાં જાય એટલે I2 એટલે I બરાબર શું આવશે? 36 ના છેદમાં 9 એટલે 4 પણ એ I2 બે બાજુ વર્ગમૂળ કાઢો એટલે 2 એમ્પિયર. એટલે આમાંથી 2 એમ્પિયર પ્રવાહ જાય. તો આમાંથી કારણ કે મારે આમાંથી હું ગોતવું પડે કેટલો પ્રવાહ જાય છે ગોતવું પડે, બાકી તો V બરાબર I કરો એટલે જવાબ આવી જાય. તો I1 મળ્યો એટલે I2 મળી જાય. આ બે સમાંતરમાં છે, 9 અને 6 સમાંતરમાં. તો શું થાય બોલો? V1 બરાબર V2. આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સરખા એટલે શું થાય? I1 R1 I2 R2. હાલો I1 એટલે આમાંથી કેટલો પ્રવાહ ગયો મળી ગયો? 2 એમ્પિયર. 2 ગુણ્યા 9 R2 છેદમાં કેટલું છે? 6 એના બરાબર I2. સમજાવો 9 × 6 એટલે 3 એમ્પિયર. એટલે અહીંથી આવશે 3 એમ્પિયર. હવે ઈ બે અહીંયા ભેગા થાય એટલે 5 એમ્પિયર. એટલે આમાંથી કેટલો ગયો? 5 એમ્પિયર. સિમ્પલ. હવે આના બે છેડા વચ્ચે વોલ્ટેજ માટે 2 ઓહમના વોલ્ટેજ V બરાબર IR. તો I એટલે કેટલું? 5, R એટલે 2, 10 વોલ્ટ આવશે. સિમ્પલ. સમજાણું એની છોકરાઓ? ચાલો એના પછી આકૃતિમાં દર્શાવેલા પરિપથમાં બે કોષ આપેલા છે A અને B. અવરોધ R1 અવરોધ R આ B આ કેલોમીટર આ VB. ચાલો શું કીધું છે? બે કોષના આંતરિક અવરોધ નહિવત છે. આ 12 વોલ્ટ. પછી R1 500, પછી R100 બરાબર. G નું શૂન્ય પુનરાવર્તન દર્શાવે શું છે? ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ 0 છે. એટલે અહીંથી પ્રવાહ કેટલો ગયો? 0. તો VB કેટલું છે? હવે શું થાય? અહીંથી આ જે પ્રવાહ આવશે બધો પ્રવાહ શું થઈ જશે? હવે અહીં તો પ્રવાહ 0 ગયો તો મતલબ સપોઝ માની લો અહીંથી પ્રવાહ આવ્યો I જેટલો પ્રવાહ શું થાય? R1 માંથી સીધો R2 માં R માં ઉતરી છે એટલે શું? G માટે I બરાબર 0 હોવાથી R1 માંથી તથા R માંથી પ્રવાહ સમાન. અને પ્રવાહ સમાન તો શું કહેવાય? કઈ શ્રેણીમાં કહેવાય? એને સમજાવો. અહીંયા કઈ પ્રવાહ ગયો જ નહીં. અહીંયા માની લો 10 એમ્પિયર આવ્યો એટલે 10 10 આમ ઉતરી જશે. આ બાજુ કઈ ગયું નથી, રકમમાં ગયું છે. આ બે શ્રેણીમાં કહેવાય. R1 માંથી તથા R નો પ્રવાહ સમાન એટલે એ શ્રેણીમાં છે. હાલો તો સિમ્પલ. હવે આટલા ભાગ માટે શું થાય? V બરાબર IR. તો ચાલો V બરાબર I R ની બદલે R1 પ્લસ R એટલે I બરાબર V ના છેદમાં R1 પ્લસ R. અને V એટલા લેવાનું A વાળું કારણ કે આના માટે આમાં પ્રવાહ ફરશે. અહીંયા V ની વેલ્યુ 12 છેદમાં R1 એટલે 500 ઓલું 100 એટલે આ કેટલું આવશે? 12 ના છેદમાં 600 એમ્પિયર.
યુ રેડી? સમજાણું? ચલો હવે શું થાય? હવે આમાંથી કેટલો પ્રવાહ જશે? તો 12/600 એવું ગયું. હવે આ તો નથી એવું જ બનાય ને, કારણ કે એમાંથી પ્રવાહ 0 માંથી કાઢી નાખો એટલે હું કામ ન વચ્ચે દોરું. તો આ બે કેમ હતું? આમ અમે થઈ ગયા એક સાઈડને છે, એક બાજુ ભેગા થયા, બીજી સાઈડે છે, બીજી બાજુ ભેગા થયા. તો આપણે બે સર્કિટ R અને VB સમાંતરમાં છે. તો મતલબ R ના બે છેડા વચ્ચે વોલ્ટેજ હશે, એ જ વોલ્ટેજ કોના કહેવાશે? VB ના બે છેડા વચ્ચે. નથી સમજાતું? અહીંયા કંઈ છે જ નહીં, એવું જ માની લ્યો. એટલે R ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VB ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VB બરાબર આ યાર, તો R માંથી કેટલો પ્રવાહ ગયો? 12/600 અને R ની વેલ્યુ કો એ 12 આખો કેન્સલ, 2 0 12/6 એટલે 2 વોલ્ટ. એટલે VB ના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા હશે? 2. ઓકે, ચાલો 42 220 વોટ અને 100 વોલ્ટ બરાબર. 220 વોટ એટલે એનો પાવર અને એના વોલ્ટેજ કેટલા છે? 100. રેટેડ બલ્બના વોલ્ટેજ તેના રેટેડ મૂલ્યમાંથી 0.5% ઘટે છે. એટલે છે ને બલ્બનું રેટિંગ આવું આપ્યું છે 42, પાવર છે 220 વોટ, વોલ્ટેજ છે કેટલા? 100 વોલ્ટ. એટલે આ બલ્બ છે ને કોઈ પણ પ્રાપ્તિ સ્થાને જોડશો ને 100 વોલ્ટ ખેંચે અને પાવર આટલો આપે. હવે હું કીધું બલ્બના વોલ્ટેજ તેના રેટેડ મૂલ્યમાંથી 0.5% ઘટે છે. એટલે હું થયું કે ભાઈ વોલ્ટેજમાં 0.5% નો ઘટાડો થયો એવું કીધું છે. એ તમને આવું આપ્યું કહેવાય, યાદ છે ને? ડેલ્ટા V ના છેદમાં V પર્સન્ટેજમાં કેટલું આપ્યું કહેવાય? 0.5%. ઘણીવાર તમને આ સમજાયું છે ભાઈ. ટકાવારીમાં આપ્યું હોય, R નું મૂલ્ય ટકાવારીમાં આપ્યું હોય, મતલબ ડેલ્ટા R ના છેદમાં R. અવરોધમાં 10% નો ફેરફાર થયો છે એટલે ડેલ્ટા R ના છેદમાં આવે. એટલે એનું વોલ્ટેજની વેલ્યુ છે ને 0.5% થઈ ગઈ છે. એટલે ડેલ્ટા V/V is V1. તો પાવર તેના રેટેડ મૂલ્યથી ખાલી જગ્યા ઘટે. તો પાવરના મૂલ્યમાં કેટલા ટકાનો ફેરફાર? ડેલ્ટા P/P આપણે ગોતીને કહેવાનું સિમ્પલ. P બરાબર શું? V²/R. ત્રુટિનું સૂત્ર લાગુ પડે. વોલ્ટેજ વધે કે ઘટે, અવરોધમાં કઈ ફેરફાર નહીં થાય. અંદર ફિલામેન્ટનો જે અવરોધ હશે તો અવરોધ જ રહેવાનો છે. તો અહીંયા શું થશે બોલો? યાદ છે ને? ડેલ્ટા P ના છેદમાં P બરાબર 2, ડેલ્ટા V ના છેદમાં V સિમ્પલ એટલે 2 ગુણ્યા ડેલ્ટા V ના છેદમાં V 0.5%. એટલે ડેલ્ટા P ના છેદમાં P પર્સન્ટેજમાં કેટલા હશે? 5%. જો એના વોલ્ટેજમાં 0.5% નો ઘટાડો થાય ને તો કેટલો પાવર? 5% પાવર તમને ઓછો આપે. સમજાણું? ચાલો લખી નાખો. હલો આગળ 43 મો જો 43 માં કીધું છે R0 12 ઓહમ અવરોધવાળા તારની રિંગ બનાવી. જે તાર છે એનો અવરોધ 12 ઓહમ છે. પછી એક રિંગ બનાવી નાખી. આકૃતિમાં બિંદુઓ A અને B એવા શોધો કે જેમની વચ્ચે પ્રવાહધારિતા વાહક જોડતા
ઉપપરિપથના વિચિત્ર ગુજરાતી છે ને બિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો થાય 8/3 સાવ સહેલું છે ગુજરાતી અવરોધ કરેલું છે શું કીધું એક તારને તમે વર્તુળાકાર સ્વરૂપમાં વાળી દીધો છે હવે આ નું બિંદુ A કીધું આ નું બિંદુ B આ લંબાઈ L1 ની આ લંબાઈ L2 તો મને શું કીધું છે A અને B વચ્ચેનો પરિણામી RAB એટલે કે R ઇક્વલ કેટલો આવવો જોઈએ 8/3 ઓહમ આવે એના માટે L1 અને L2 નું ગુણોત્તર કેટલું બીજું કાઈ નહીં સમજાણું શું કીધું બોલો એક તાર છે એનો અવરોધ 12 ઓહમ છે કેટલા ઓહમ છે 12 ઓહમ હવે આપણને શું કીધું આનો ગુણોત્તર આ ભાગનો અવરોધ આ ભાગનો અવરોધ હવે આ બે સમાંતરમાં કહેવાય ને વર્તુળાકાર સ્વરૂપમાં આ બે બિંદુઓ છે ઉપરના ભાગ અને નીચેનો ભાગ સમાંતર બિંદુ પરિણામી એટલું હોવું છે એના માટે L1 અને L2 નો ગુણોત્તર શું હવે જો ધારો કે L1 નો અવરોધ x ધારો કે L2 નો અવરોધ તો જો આખા તારનો ભાર છે આખા તારનો કેટલો છે 12 તો આ ભાગનો x થયો તો આ ભાગનો કેટલો હશે 12 - x હશે બરોબર હવે ઈ બે પાછા સમાંતરમાં છે માટે r ઇક્વલ બરાબર બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો અને r ઇક્વલ given કેટલું 8/3 એટલે આ શું થાય 12x - x² ના છેદમાં 12 રેડી એટલે 12 અહીંયા આવે 12 8 96 બરાબર 3 અહીંયા જાય 12 36x - 3x² એટલે 3x² - 36x આ બાજુ એટલે પ્લસ આ બાજુ એટલે માઈનસ પ્લસ 96 બરાબર 0 3 કોમન કાઢો એટલે અહીંથી 3 અહીંયા 12 અને અહીંથી 3 જાય એટલે 30 32 બરાબર 0 અને હવે બે ભાગ પાડવાના એ જેની બાદબાકી 12 તો તમે કરશો ને એટલે જવાબ આવશે x બરાબર 4 અને x બરાબર 8 બે શક્યતા છે x બરાબર 4 આવશે x બરાબર 8 આવશે ચાલો હવે આ બેનો રેશિયો લઈ લો 1 અને 2 1/2 તો આના છેદમાં કરો એટલે L1/L2 આના છેદમાં કરો એટલે ચાલો તો શું થાય L1/L2 4x = 4 ઓહમ 4 ઓહમ માટે શું શક્યતા છે x ની વેલ્યુ કા 4 હોય કા તો 8 બે માં એક હશે અરવાય 4 12 - 4 4/8 એટલે 1/2 ગુણોત્તર કેટલો આવશે 1/2 આવો એક આન્સર છે તો કે આ છે કયો છે ડી હજી ચકાસો 8 માટે 4x = 8 ઓહમ L1/L2 અહીંયા 8 અહીંયા 12 - 8 અને 8/4 એટલે 2 છે 2 પણ હવે આન્સર છે જ નથી ને એટલે સાચો આન્સર કયો કે હશે બરોબર ડી સમજાણું ચાલો આકૃતિમાં દર્શાવેલા પરિપથ એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાં 0 લેવાનો છે a પાસે પોટેન્શિયલ કેટલું લેવાનું 0 તો b પાસે સ્થિતિમાં કેટલું હોય તો સાવ સહેલું છે કિર્ચોફનો રૂલ જ એપ્લાય કરો ડાયરેક્ટ આ R આ 2 વોલ્ટની બેટરી બરાબર આ R2 સંજ્ઞામાં દોરવામાં ભૂલ ના આ માઈનસ છે આ પ્લસ છે અહીંયા કઈ અવરોધ છે કેટલો છે નથી રેડી આ બિંદુ A આ બિંદુ C
અને FPD. હવે હરખું જુઓ પેલા પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન કરો જોવો જોઈએ. આ 2 એમ્પિયર આવે છે એટલે અહીંથી આ કેટલું આવ્યું હશે 2 એમ્પિયર. સમજાય છે? હવે અહીં એક ઓહમ છે. કેટલા 2 ઓહમ. હવે આગળ જો અહીંયા છે ને 1 એમ્પિયર ઉતર્યું તો અહીંથી જે 2 એમ્પિયર આવ્યો હશે ને એમાંથી 1 એમ્પિયર આમ ગયો હશે અને 1 એમ્પિયર આ બાજુ આવ્યો હશે. કે ન સમજાતું? અહીંથી 2 એમ્પિયર આવ્યો ડી બિંદુએ પણ અહીંયા 1 એમ્પિયર હતો મતલબ એક નીચે ગયો હોય અને અહીંથી કેટલો પ્રવાહ આવ્યો 1 એમ્પિયર. દેખાડ્યું છે ને આકૃતિમાં દેખાડ્યું છે. તો અહીંયા શું થશે બોલો CA આ 1 એમ્પિયર અને 1 એમ્પિયર બે ભેગા થઈને અહીંયા તો આ બાજુ કેટલું છે 2 એમ્પિયર થઈ ગયું તેની પાછું. આપણે A બિંદુ પાસે વોલ્ટેજ આપ્યા છે અને B બિંદુ પાસે ગોતવા છે. સિમ્પલ. A પાસે વોલ્ટેજ કેટલા છે 0 છે તો કાઈ નહીં. B પાસે જોઈશે તો A C D A થી C C થી D D થી B ને KVL લગાડતા કિર્ચોફ વોલ્ટેજ લો બીજો નિયમ લગાડો. તો ચાલો A થી C જાઓ. પહેલા A થી ગતિ ચાલુ કરો એટલે A થી C જાઓ. બેટરી આપેલી છે કેટલા વોલ્ટની છે 1 વોલ્ટની છે. માઈનસ માં ગયા પ્લસ માંથી બહાર આવ્યા +1. ચાલો C થી D જાઓ. આપણે ઉપર જઈએ છીએ પ્રવાહ સામે ગયો એટલે વિરુદ્ધમાં એટલે પ્લસ શું પ્લસ IR I ની બદલે 1 R ની બદલે 2 2 ગુણ્યા 1. પછી આપણે ગયા B થી B પ્લસ માં ગયા માઈનસ માંથી બહાર આવ્યા એટલે -2. આ બેટરી છે કેટલા વોલ્ટ વાળી છે 2 વોલ્ટ વાળી છે. કેટલા વોલ્ટ વાળી છે 2. અને છેલ્લે B ઉપર પહોંચી ગઈ એટલે મુસાફરી પૂરી એટલે બરાબર VB થઈ ગયો દાખલો. A પાસે 0 આ +1 આ +2 -2 બરાબર VB આ કેન્સલ એટલે VB બરાબર આવશે 1 વોલ્ટ. B પાસે પોટેન્શિયલ 1 વોલ્ટ હશે. આન્સર ઇઝ 1. પછી 45 સાવ સહેલું છે. આકૃતિમાં દર્શાવેલા પરિપથમાં વ્યય પામતો પાવર લીધો છે. આખા પરિપથમાં વ્યય પામતો પાવર 30 વોટ હોય તો R નું મૂલ્ય કેટલું? સાવ સહેલું. વ્યય પામતો પાવર P બરાબર I2R થાય અથવા તો V2R થાય. તો અત્યારે કયું લેવાય? V2R લેવાય. કારણ કે જો બેટરીના વોલ્ટેજ 10 વોલ્ટ આપ્યા છે એટલે અહીંયા શું થશે V2R પણ આના R ઇક્વલ આવે. શું કામ ને R ઇક્વલ આવે? જુઓ R અને 5 બે કેમાં કહેવાય? શ્રેણીમાં કે સમાંતરમાં? સમાંતરમાં. ઉપર નીચે છે એટલે ઇક્વલ લેવાનું. ચાલો તો મૂકો કિંમત. એટલે તો R ઇક્વલ કેટલું થશે? બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો છેદનો છેદ અંશમાં. સમજાણું કે નહીં? બસ હવે કિંમત મૂકી દો. વ્યય પામતો પાવર આપ્યો છે આ 45 નો. વ્યય પામતો પાવર આપ્યો છે કેટલો આપ્યો છે તો કે 30. બેટરીના વોલ્ટેજ 10 છે એટલે 4 થશે અને અહીંયા આવશે 5 + R ના છેદમાં 5R. રેડી? અહીંયા જાય એટલે 30 50 150 R. અંદર જાય એટલે 500. આના ભેગું જાય એટલે 4R. રેડી? આ 4R આ બાજુ આવે એટલે 150 માંથી 4 જાય એટલે 50R. એના બરાબર 500. એટલે R બરાબર 500 ના છેદમાં 50. એક એક બિંદુ કેન્સલ. 50 ના છેદમાં 5 એટલે 10 ઓહમ. R ની વેલ્યુ કેટલી હોય? 10 થશે. સિમ્પલ છે ને છોકરાઓ? આવડી જાય ને પરીક્ષા પૂછાય તો ચાલો 46 નો મેં તમને કરાવેલો છે. થિયરી કરાવી હતી ત્યારે ટર્મિનલ વોલ્ટેજ બાહ્ય અવરોધનો આલેખ કેવો હશે? C જેવો હોય. થિયરી જોઈ લેજો, કરાવેલી છે એકવાર. ઓકે ચાલો પછી 47 લખી લો. લખી દો. એ સાવ સહેલો છે.
47 માં L લંબાઈના તારને એવી રીતે ખેંચવામાં આવે છે, કેવી રીતે? એવી રીતે કે તેનો વ્યાસ મૂળ વ્યાસથી અડધો થઈ જાય. 47 નો નવો વ્યાસ છે ને પ્રારંભિક વ્યાસ કરતા અડધો છે. રેડી? ચાલો, જો તેનો મૂળ અવરોધ 10 ઓહમ હોય તો નવો અવરોધ કેટલો? R1 કેટલો છે? 10. R2 કેટલો? ચાલો, શું થાય? તારને તમે ખેંચશો તો તાર પાતળો થશે, લંબાઈ વધશે, પણ પદ અચળ કે નહીં. આપણે યાદ કરો, આપણે આવું 11મા ધોરણમાં આવું પાર્શ્વિક વિકૃતિ હતી, એમાં આવું એ શું થશે? ત્યારે આનું કંઈક કદ હશે, લંબાઈ કંઈક છે, એનો ડાયામીટર છે, ખેંચો તો શું થાય? લંબાઈ વધશે પણ એનો આ ડાયામીટર ઘટશે કે નહીં, એટલે એનું વોલ્યુમ અચળ રહે. કદ અચળ, કદ અચળ, કદ અચળ તો v1 બરાબર v2. ચાલો, અને આ તારનું કદ કેટલું હોય? લંબાઈ ગુણ્યા એના ક્ષેત્રફળ જેટલું, એટલે a1 l1 બરાબર a2 l2. a એટલે પાઈ r સ્ક્વેર અને r એટલે પાછું શું? રેડિયસ એટલે ડાયામીટર નો અડધો, એટલે d/2 નો વર્ગ. શું આવે? d/2 નો વર્ગ એટલે d²/4 એટલે પાઈ d1²/4 l1 પાઈ d2²/4 l2. પાઈ પાઈ ગયા, 4 4 ગયા, એટલે l2 ના છેદમાં l1, l2 ના છેદમાં l1 બરાબર શું આવે? d1² ના છેદમાં d2². એટલે d1 એમનું, d2 કેટલું છે? પહેલા કરતા અડધું, એટલે d1/2 આખાનો વર્ગ થાય, dd કેન્સલ, છેદનો છેદ અંશમાં 2, 2 નો વર્ગ 4, એટલે l2 બરાબર 4l1. અહીંયા જઈ ગુણાકારમાં, એટલે આપણે n આવી ગયું. બસ હવે તો r2 બરાબર શું આવે? n²r1, n 4 આવ્યો, 4 નો વર્ગ, r1 કેટલું છે? 10, આ 16 એટલે 160 ઓહમ. નવો અવરોધ કેટલો હશે? 160 ઓહમ. બરાબર? વ્યાસ અડધો હતો. ચાલો, 39 નો ખાલી આમ જોવામાં અઘરો લાગે, બરાબર? એમાં કઈ છે નહીં. જો એલ્સ નામની માછલી ઇલેક્ટ્રોપ્લેક્સ તરીકે ઓળખાતા જૈવિક કોષથી વિદ્યુત ઉત્પન્ન કરે છે. એટલે માછલી છે એલ્સ નામની, ઇલેક્ટ્રોપ્લેક્સ તરીકે ઓળખાતો એક પ્રકારનો જૈવિક કોષ આવે, એનું કંઈક વિદ્યુત સ્થિતિમાન હોય. એનું વર્ક છે ને EMF જેવું હોય છે. કોના જેવું હોય? EMF જેવું. એલ્સની આ ઇલેક્ટ્રોપ્લેક્સને 100 હારમાં ગોઠવવામાં આવેલી છે અને આ માછલીના શરીરને સમાંતર દરેક હાર સમક્ષિતિજ દિશામાં 5000 ઇલેક્ટ્રોપ્લેક્સ ધરાવે છે. એટલે શું? દાખલા તરીકે જો પાછળ આકૃતિ જુઓ, માછલીનું શરીર આપ્યું છે, તો માછલીના શરીરમાં આવી 100 હાર છે. કેટલી હાર છે? પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. પણ એક હારની અંદર આવા કેટલા કોષ છે? 5000. એટલે એક હારની અંદર આવી 5000 બેટરી થઈ. કેટલી બેટરી થશે? 5000 બેટરી. આપણે માછલી નથી દોરતા, બરોબર? આ રેખા આ હાર થઈ, આવા અંદર 5000 સેલ છે. પહેલો, બીજો, ત્રીજો, અને કેટલાનો? 5000 નો. અને આવી છે ને પાછી, બોલો કેટલી હાર છે? 100. આ પહેલી, આ બીજી હારમાં કેટલા કોષ હશે? 5000. પહેલો, બીજો, ત્રીજો, આ 5000 નો. અને આવી પાછી 100 હાર, પહેલી હાર, બીજી હાર, અને કેટલાની? 100. તો આમાં કેટલા કોષ હશે? 5000. પહેલો, બીજો, ત્રીજો, 5000. આટલું રેડી. પછી દરેક ઇલેક્ટ્રોપ્લેક્સ 0.15 વોલ્ટનું EMF ધરાવે. દરેક આ કોષ છે ને એનો વોલ્ટેજ કેટલા છે? 0.15 વોલ્ટ. બધાના કેટલા? 0.15 છે, બરોબર? અને બધાનો આંતરિક અવરોધ છે ને 0.25. આ બધાનો સ્મોલ r કેટલો આપ્યો છે?
એલ્સની આસપાસનું પાણી તેના માથાથી પૂંછડી સુધી પરિપથ પૂર્ણ કરે છે. એમાં જો વચ્ચે આખી માછલી દર્શાવેલી છે. આખી આ સર્કિટ પૂરી થઈ. અને જો તેની આસપાસના પાણીનો અવરોધ 500 ઓહમ હોય એટલે બાહ્ય અવરોધ માની લ્યો કેટલો છે R બરાબર 500 ઓહમ. દરેક બેટરીનો આંતરિક અવરોધ આટલો છે બરાબર. તો એલ્સે પાણીમાં ઉત્પન્ન કરેલો પ્રવાહ સિમ્પલ I બરાબર E ના છેદમાં R પ્લસ R. શું થાય? I બરાબર E ના છેદમાં R પ્લસ R. તમારે પરિણામી EMF ગોતવું પડે. R ઇક્વલ અને પરિણામી આંતરિક અવરોધ ગોતવું પડે. શું કીધું? માછલીના શરીરમાંથી 100 હાર પાસ થાય છે આ સેલની, અને એક હારમાં 5000 આવા સેલ છે. આપણે એમ કહી શકીએ એક હારનું EMF. હવે એક હારમાં એક જ સેલ હોય તો EMF કેટલું થાય? 0.15 થાય. પણ આવા 5000 છે. કેટલા છે? 5000. એટલે એનું EMF કેટલું થશે? 0.15 ગુણ્યા 5000. એટલે 0.15 ગુણ્યા 5000 કરશો એટલે 7000 આવશે ને? કેટલું આવશે? તો કે 7000 ને 500 સોરી 750. કેટલું આવશે? 755. એક હારનું EMF એટલું થાય. હવે આ બધી હાર તો સમાંતરમાં છે. આવી 100 હાર સમાંતરમાં છે. તો બોલો બચાવ પાર્ટી E ઇક્વલ કેટલું થાય? એક હાર જેટલું થાય ને, કારણ કે આના બે છેડા વચ્ચે 850, આના બે છેડા વચ્ચે 850, આના બે છેડા વચ્ચે 850, તો પરિણામી કેટલું આવે? કોઈ એક જેટલું જ આવે, કારણ કે સમાંતરમાં બધાના E સરખા હોય. શ્રેણીમાં હોય તો આપણે કીધું બધાનો સરવાળો કરવાનો, પણ અહીં તો બધાનું સરખું જ આવશે. E ઇક્વલ કેટલું આવશે? 750. ઓકે. પછી એક હારનો આંતરિક અવરોધ. હવે એકનો કેટલો છે? 0.25. એવા કેટલા છે? 5000 છે. કેટલા છે? 5000. બધા બાજુ પાસે એટલે શ્રેણીમાં કહેવાય. તો ચાલો 5000 ગુણ્યા 0.25 એટલે 1250 આવશે. 1250 ઓહમ. આવી 100 હાર સમાંતરમાં છે. પેલી, બીજી, ત્રીજી. એક હારનો અવરોધ કેટલો થયો? 1250. આનો 1250. તો પરિણામી કેટલું થાય? માટે R ઇક્વલ બરાબર યાદ છે ને, સમાંતરમાં હોય તો n નો ભાગ કરી નાખો તો શું થાય? 1250 આવી 100 0 0 ગયું 125 વાયના 10 એટલે 12.5 ઓહમ. પરિણામી આંતરિક અવરોધ કેટલો છે? 12.5. અને બાહ્ય અવરોધ 100 આપ્યો છે. બસ મળી ગઈ કિંમત. I બરાબર E ઇક્વલ કેટલું હોય? 750 છેદમાં R કેટલો છે? 500 પ્લસ R ઇક્વલ કેટલું છે? 12.5. કેટલું છે? 12.5. આનું તમે સાદુરૂપ આપશો એટલે કેટલું આવશે એ જોવું છે. 3 જેવું આવે સિમ્પલ. કેટલું આવશે? એપ્રોક્સિમેટ 3 નહીં, 1.5 જેવું થશે. 2 મિનિટ માટે હું માનો કે આ નથી તો શું થાય? 750 ના છેદમાં 500 થાય. એક એક બિંદુ કેન્સલ. 25 13 75. 25 દુ 50 એટલે કેટલું આવે? નિયર અબાઉટ 1.5 જેવો આન્સર આવે. કારણ કે 500 માં તમે 12 ઉમેરશો એટલે છેદ મોટો થઈ જશે. છેદ મોટો થઈ જાય એટલે જવાબ 1.5 કરતા ઓછો આવે. એટલે 1.5 ની નજીકનો જવાબ હોય એટલે આમાં કેવો આવ્યો છે? 1.5 આવ્યો છે. કયો આન્સર લેવાનો? એ. સમજાણું છોકરા? ચાલો લખી નાખો. પછી
49 માં સાવ સહેલું છે x અને y વચ્ચેનો પરિણામી અવરોધ ગોતવાનો છે ચાલો આ 7 આ 3 આ 10 આ 10 આ 5 આ x આ y z અને t x અને y નું પરિણામી અવરોધ તો ઊંધેથી ચાલુ કરવાનું તમને કીધું હતું ચાલો આ બે કેમાં સમાન શ્રેણીમાં બાજુબાજુમાં છે એટલે પરિણામી કેટલું થાય 10 બરોબર હવે e10 આ 10 વેલ્યુ શેમાં જાય સમાંતરમાં થાય કે આ બે નું પરિણામી 7 ને 3 10 e10 અને આ 10 બે કેમાં આવે સમાંતરમાં એનું પરિણામી કેટલું થાય 5 એટલે ઉપરનું જવા દઉં છું આવું તો આવડે તમને બધાને એટલે આ ખાલી કરીશું 5 હવે આ 5 અને આ 5 ઈ બે પાછું કેમાં શ્રેણીમાં એટલે એનું કેટલું આવે 10 એટલે બે ના જોડવાથી એટલે એક જ જોડવાનું કેટલા વાર જોડવાનું 10 વાર હવે x અને y ની વચ્ચે આ બે 10 10 કેવા કહેવાય સમાંતરમાં કેવા છે આ ઉપર થી આ નીચે થી એટલે પરિણામે કેટલું આવે 5 આવે જવાબ આવશે 5 આવડી જાય નીચેનો છે ને આઈઆઈટી માં પૂછાયેલો છે આવી ફોર્મ્યુલા આપણે આવતી નથી કે ટેક્સ્ટ બુકમાં તેમ છતાં તમને કરાવી દઉં શું કીધું છે લોગ અહીંયા 10 નથી હો ભાઈ કારણ 10 50 શું છે લોગ e નો આધાર છે j/t² વિરુદ્ધ 1/t નો વક્ર કેના જેવું હશે હવે છે ને જેનું સૂત્ર હતું j = a t² t⁻b/t આવું આપણે આવતું નથી પણ આઈઆઈટી લેવલનો ક્વેશ્ચન છે આવું છે તો આપણે j/t² વિરુદ્ધ 1/t નો આલેખ જોઈશું તો પહેલા આ બેને ભેગા કરી દઈએ j/t² એના બરાબર a t શું આવે -bt/t પણ j/t² નું log e એટલે શું થાય ln થાય ને log e એટલે શું થાય ln તો બસ બે બાજુ ln લઈ લ્યો તો જો તમે અહીંયા ln લ્યો બંને બાજુ ln લ્યો j/t² આનો આધાર e બરાબર બેને ln લાગે અને બેને ln લાગે તો વચ્ચે ગુણાકાર અને ગુણાકાર સરવાળામાં કન્વર્ટ થઈ લોગના નિયમ યાદ રહેવા જોઈએ બરાબર એટલે અહીંયા આવે ln a to the base e વચ્ચે સરવાળો ln e⁻b/t to the base e હવે યાદ કરો નિયમ શું નિયમ યાદ કરવાનો ઘાતની ઘાત આગળ આવે શું આવે ઘાતની ઘાત આગળ આવે એટલે આગળ અને આયા શું આવે એટલે e to the base e એટલે શું થઈ 1 થઈ ગયું તો ચાલો a એટલે અચળાંક છે એ એટલે શું છે તો કે અચળાંક તો ચાલો શું થશે આ સમીકરણને તમે y બરાબર c mx કોના સાથે y બરાબર mx c બોલીશું પણ મેં અહીં લખ્યું y બરાબર c mx સાથે કમ્પેરીઝન કરો તો yx ઉપર શું હોવું જોઈએ yx ઉપર ln j/t² આ છે અને x અક્ષ ઉપર શું હોવું જોઈએ જો એમાં b એ અચળાંક છે b પણ શું છે અચળાંક x અક્ષ ઉપર શું હોવું જોઈએ 1/t આ e છે તો એનો મતલબ શું જો તમે કમ્પેરીઝન કરો તો આનો જે આલેખ છે ને સુરેખા આવે આલેખ કેવો આવે સુરેખા હવે સુરેખા માટે બે ઓપ્શન છે a અને c પણ a અને c માં જોશો તો c માં છે ને અંતઃખંડ 0 થશે કારણ કે આલેખ ઉગમ બિંદુથી ચાલુ થયો x ને કે y ને કઈ છેદતો નથી મતલબ અંતઃખંડ એમાં શૂન્ય થશે પણ આ એમ કે અંતઃખંડ છે ને કેટલો આવે ln a to the base e જેટલો અંતઃખંડ આવે એટલે છેદે છે y અક્ષ ને x અક્ષ ને એવું એક જ આલેખ છે કયો તો કે a એટલે આન્સર કયો આવશે તમારો a ઓકે ચાલો એટલે લેક્ચરમાં આટલું રાખીએ બાકીના 20 બાકી રહેશે નેક્સ્ટ લેક્ચરમાં પૂરો કરી દઈશું અને પછી આપણું ચોથું સરસ મજાનું ચેપ્ટર વિદ્યુત ચુંબક દ્વારા ચાલુ કરશું બરાબર ઓકે બચ્ચા વાળે ચાલો બાય બાય ટેક કેર સી યુ ધ્યાન રાખજો બાય